આરોગ્ય વિભાગ, વડોદરા જિલ્લાના માર્ગદર્શન હેઠળ વિશ્વ મેલેરિયા દિવસની ડભોઈ નગરપાલિકા દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. દર વર્ષે તા 25 એપ્રિલને વિશ્વ મેલેરિયા દિવસ તરીકે ઉજવવાનું વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. મેલેરિયા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત મેલેરિયા નાબૂદી માટે લોકોમાં જનજાગૃતિ આવે તે માટે વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી ડભોઈ નગરપાલિકા મેલેરિયા શાખાના કર્મચારીઓ દ્વારા હાથમાં પ્લે બેનરો સાથે. મેલેરિયા એ માદા એનોફિલિસ મચ્છરથી ફેલાતો રોગ છે. આથી જો મચ્છર ઉત્પત્તિ અટકાવવામાં લોકોના સાથ સહકાર મળે તો જ ઝડપી મેલેરિયા મુક્ત ગુજરાત થઈ શકે. આ વખતે WHO દ્વારા નક્કી કરેલ થીમ વિશ્વ મેલેરિયા દિવસ 2025 મેલેરિયાનો અંત આપનાથી શરૂ થાય છે. પુનઃનિવેશ કરો, નવેસરથી કલ્પના કરો, જુસ્સો જગાવો, મેલેરિયા મુક્ત ડભોઈ બનાવીએ. મેલેરિયા તાવ એ ચેપી એનોફિલિસ માદા મચ્છર દ્વારા તંદુરસ્ત વ્યક્તિને કરડવાથી થતો રોગ છે. જેના પ્રકાર 1. સાદો મેલેરિયા 2. ઝેરી મેલેરિયા. લક્ષણો: ઠંડી લાગીને તાવ આવવો, માથામાં અને શરીરના સાંધામાં દુખાવો થવો, તાવ ઉતરે ત્યારે પરસેવો થવો, ઉબકા આવવા, ઉલટી થવી, શ્વાસ લેવામાં તકલીફ થવી. ઉપરોક્ત લક્ષણો જણાય અને તાવ આવે કે તરત નજીકના આરોગ્ય કેન્દ્રની મુલાકાત લો. ઝડપી નિદાન અને ઝડપી સારવાર માટે તમારા લોહીની તપાસ કરાવો. માણસ અને મચ્છર વચ્ચેનો સંપર્ક અટકાવવા. જંતુનાશક દવાયુક્તનો ઉપયોગ કરવો. રહેણાંક ઘરોની આસપાસના પાણી ભરાવાના સ્થળો દૂર કરો. નું મેલેરિયા શાખાના સેનેટરી ઇન્સ્પેક્ટરે જણાવ્યું હતું. રિપોર્ટર ફઝલ રજા ખત્રી, GPK ન્યૂઝ, ડભોઈ. 25 એપ્રિલ વિશ્વ મેલેરિયા ડે દિવસના દિવસે ઉજવણી રૂપે અમારા મેલેરિયા શાખાના કર્મચારીઓ, અર્બન શાખાના કર્મચારીઓ તેમજ PSCના ઠાકોરભાઈના કર્મચારીઓ ભેગા મળીને રેલી સ્વરૂપ જ્યાં જ્યાં જગ્યાએ પોયરા અમને મળ્યા ત્યાં એનું ટ્રીટમેન્ટ આપતા આજે મેલેરિયા ડે જે ઉજવવામાં આવે છે એ ભાગરૂપે અમે કામગીરી કરેલી છે. કઈથી રેલી નીકળી, કઈ સુધી કઈ કામ કર્યું? હાલમાં અમને મેલેરિયા શાખાની અમારી જે ઓફિસ છે ત્યાંથી સિનો ચોકડી સુધી રેલી કાઢી હતી ને એના પછી અમે સ્પ્રેઇંગ દ્વારા નિકોમાં વરસાદી કાંસો, નાદોદી પાકો, કોયલીવા, હીરા પાકોની કાંસોમાં અમે સ્પ્રેઇંગની કામગીરી કરાયેલી છે. આ કેટલા દિવસનો કાર્યક્રમ? આજનો દિવસ જ હોય છે, 25 એપ્રિલ તારીખે જ હોય છે.